નમસ્કાર દર્શક મિત્રો, હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે જીરાની હરાજીને લઈને જોતા હતા. જીરાના વેપારી સાથે પણ વાત કરવી છે. દિન પ્રતિદિન ખાસ કરીને જીરું છે, અહીંયા આપણે જોઈએ તો આવક 35 થી 40 હજાર મણ જેવી આવી રહી છે. અને આ મણિકાઓની આવક છે ને એ પુષ્કળ પ્રમાણમાં વેપારીઓ છે એ ખરીદતા હોય છે અને ક્યાં મોકલે છે આવો જાણીએ. જીરાના મહત્ત્વના વેપારી છે જેઓ ભીખાલાલ છે. આમ તો ભીખાલાલનું નામ ખૂબ જાણીતું છે, આપ સૌ જાણો છો. ત્યારે તમારું સ્વાગત છે. ભીખાલાલ, તમારો પરિચય આપશો અને કેટલા સમયથી જીરા સાથે સંકળાયેલા? ચતુરભાઈ, મારું નામ ભીખાભાઈ સંઘાણી, મહામંડળ ઉપપ્રમુખ. ચતુરભાઈ, એક આપણે હળવદ તાલુકાની ખેતીવાડીની જે ઝલક આપણે બતાવી છે કે યાર્ડની, કે આપણું હળવદ તાલુકાનું ગુજરાત ખાતે પહેલું એવું યાર્ડ હોય છે કે આની અંદર બધી જણસી, બીજા બધા યાર્ડ હોય કે આજે ઊંઝા યાર્ડમાં તો એ 4-5 જણસીની અંદર વેપાર કરતા હોય. આપણા તાલુકાના હળવદ તાલુકાની યાર્ડની વાત કરીએ તો અહીંયાથી XYZ જે ખેડૂતો લઈને આવે અહીંયા એ જણસીના વેપાર થઈ શકે છે. એટલે પહેલા નંબરનું યાર્ડ આપણે એની વખાણ કરીએ એનું કારણ એ છે કે અહીંયા બધાય વેપાર થઈ શકે. ભીખાલાલ, આમ ખાસ કરીને જીરાની આવક છે ને જીરાને લઈને આ બધું જીરું ક્યાં જતું હોય? તમે જીરાની ખરીદી કરો છો અને જીરા સાથે જોડાયેલા કેટલા વર્ષથી આ વેપાર સાથે જોડાયેલા? હું ચતુરભાઈ 17 વર્ષથી જીરા સાથે જોડાયેલો છું. અને જીરાની વાત કરી ચતુરભાઈ, આ વખતે ખેડૂત વેચવાના મૂડમાં છે. જે આ ત્રીજા મહિનાની અંદર આ રેકોર્ડ બ્રેક 17 વર્ષનો મારો અનુભવ છે કે આજ 15 થી 17 હજાર બોરીની આવક આજ આ હળવદ તાલુકાના યાર્ડની અંદર હોય છે. તો ખેડૂત વેચવાના મૂડમાં છે. તો જનરલ જોવા જઈએ ત્રીજા મહિનાની અંદર તો મારે ખરીદી 2000 થી 2500 મણની કરવાની હોય, પણ આંતરિક માલ ખેડૂત વેચી દેવાના મૂડમાં હોય તો 2500 રૂપિયા આ જો વાસ્તવિકતા છે કે બજાર ઢીલા થઈ શકે. ખેડૂત એની પકડ હોય તો 200 રૂપિયા પણ સારા થઈ શકે છે. એટલે આમ ભીખાલાલ, તમને એવું લાગે બજાર સુધરશે કે આ બજારમાં વેપાર કરાય? શું લાગે? જનરલ એવું હોય, ખેડૂત મારા મંતવ્ય પ્રમાણે અમે તો વેપાર લઈને બેઠા કે ખેડૂત જ્યારે મૂળમાં વેચવામાં હોય ને ત્યારે પાછળથી બજાર 100% સારા થતા હોય. હજી બજાર સારા થશે 100%. 100 રૂપિયા સારા થશે માર્ચ એન્ડિંગ પછી. માર્ચ એન્ડિંગ પછી 100% થાય. અને વરિયારી ભીખાલાલ આ વખતે ઓછી હોવાની છે. વરિયારીને લઈને શું કહેશો? એમાં હું ચતુરભાઈ એક વરિયાળી વિશે કહી દઉં કે હું સીડની કંપની પણ લઈને બેઠો છું. ઓલ ગુજરાત સાથે ખેડૂતો સાથે સંકળાયેલો પણ છું. તો જનરલ જોવા જાય ને વરિયાળી તો પોર કરતાં 60-70% વાવેતર ડાઉન છે. એમાંય હળવદ તાલુકાને મોરબી જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો એ વરિયાળીનું હબ ગણાય. આજે એની જગ્યાએ જ 20% વાવેતર છે. જે વર્ષે અમે જતા તો 100 ફિલ્ડ જોતા ને એમાં 70 ફિલ્ડની અંદર વરિયાળી હતી. આ વખતે અમે 100 ફિલ્ડની અંદર જઈ તો 20 ફિલ્ડની અંદર વરિયાળી જોવા મળે છે. તો વરિયાળીના મંતવ્ય, મારા મંતવ્ય પ્રમાણે નવી વરિયાળી 2000 ઉપરથી સ્ટાર્ટ થઈ છે. અને મારા મંતવ્ય પ્રમાણે ખેડૂતની પકડ કરશે તો સારા એવા પણ ભાવ પણ મળશે. વરિયાળીમાં બજાર સુધરશે કારણ કે ઉત્પાદન ઓછું છે. હા, ઉત્પાદન ઘણું ઓછું છે. સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લો વરિયાળીનો હબ ગણાય. એ ધક્કો ન મારે ને એટલે ઓટોમેટિક એની બજારને થવું જ પડે અને સારા ભાવ મળે ખેડૂતોને, એવી અમારી લાગણી હોય છે. વરિયાળીમાં શું ક્વોલિટીમાં અલગ? આ વરિયાળીની જરૂરી એક્સપોર્ટ થતું હોય છે ઇન્ટરનેશનલ બજાર આવ્યો શું હોય છે? એ દર વખતનું ઇન્ટરનેશનલ એક્સપોર્ટ અહીંયા હળવદ તાલુકાના દરેક વેપારી એક્સપોર્ટની અંદર પણ જોયેલા છે, ઇન્ટરનેશનલ માર્કેટ સાથે જોડાયેલા છે. એના લઈને બજાર ભાવમાં ચડાવ ઉતાર જોવા મળે? ચડાવમાં ચતુરભાઈ કેવી વસ્તુ છે કે માલ ચડાવમાં તો ઘટે કોઈ પણ આવક તો એ એક્સપોર્ટ વેચેલું હોય તો બજાર સારું પકડ કરે અને માલ વેચેલી હોય તો બજાર ઢીલું કરે છે. એ ખેડૂતની આરતીમાં પકડ હોય છે, ખેડૂતને મકમતા તો બજાર થોડુંક ટકી રહે છે. એટલે ખેડૂત જો પોતે સંગ્રહ કરી શકે તો થોડીક એની ટકાવારી સારા એના ભાવ મળી શકે. એટલે મિત્રો, આ વેપારીને કેવું કહેવું છે, આપણી સાથે જોડાણા છે ભીખાલાલ, અને એમને એવી સૂચના છે કે જો ખેડૂત પકડ રાખે તો 100-200 રૂપિયા જીરામાં પણ સુધરી શકે છે માર્ચ એન્ડિંગ પછી, અને સારો સુધારો પણ છે. એવી જ રીતે વરિયાળી ઓછું વાવેતર છે અને ઓછું ઉત્પાદન છે, સામે ડિમાન્ડ છે તે એવરેજ હોય છે, અને તેને લઈને પણ બજાર ભાવ સુધરવાની શક્યતા. ભીખાલાલ, છેલ્લો સવાલ, યાર્ડમાં આ 35 થી 40 હજાર મણ આવક આવે છે દરરોજ. આ જીરું હોય એ માની લો કે આપણું જીરું, મહત્વનું જીરું ક્યાં મોકલાતું હોય છે? મહત્વનું જીરું દરેક ક્ષેત્રની અંદર જો એક તો ડોમેસ્ટિક, ચતુરભાઈ એ તમને વાત કહી દઉં કે જનરલ આંકડા કે જ્યાં વર્ષથી ઉત્પાદન 25 લાખ બોરી ઓછી છે મારા મંતવ્ય પ્રમાણે, તો કાયમી સ્ટોક આના 12,000 રૂપિયા ચતુરભાઈ થાય ને તો 25 લાખ બોરી એવી હોય કે સ્ટોક એનો પડ્યો જ રહેતો હોય. 12,000માં ખેડૂત વેચવાના મૂડમાં હોતા નથી. એને મંતવ્ય 25 લાખ બોરી પડી રહે. તો મારા ધારવા પ્રમાણે આ વખતે 75 થી 80 લાખ બોરી ઉત્પાદન આવશે. તો જરૂરિયાત છે 90 થી 92 લાખ બોરીની કન્ટિન્યુ. તો અત્યારે ડોમેસ્ટિક ગરાગી આપણી જે કહેવાય ને ઇન્ડિયાની ગરાગી, ફોરેન કરતાં ઇન્ડિયાની ગરાગી આપણી થોડીક વધારે નીકળે કે ભાઈ થોડીક બજાર નીચી હોય તો પોતાના સ્ટોકિસ્ટો માટે થોડોક આવો સંગ્રહ કરતા હોય. તે પાછળથી બજાર જે માર્ચની હોય તો 2 વર્ષથી ખેડૂત એની જીરામાં ઓછા ભાવ આવે.
જે માર્ચની અંદર જે બજાર હોય ને એથી 7મા 8મા મહિનામાં 500-700 રૂપિયા સારા હોય છે. 17 વર્ષનો મારો રેશિયો હોય. 2 વર્ષથી ખેડૂત એની અંદર નુકસાની ભોગવી રહ્યા, એટલે ખેડૂતો વેચવાના મૂડની અંદર છે અત્યારે. આભાર તમામ દર્શક મિત્રોનો. જે વેપારી પણ આપણી સાથે જોડાણા એમને સૂચના આપી. એવરેજ 17 વર્ષમાં જ મિત્રો માર્ચ એન્ડિંગ હોય એટલે ખેડૂતોને, વેપારીઓને, એટલે કે જે કંઈ ખાતર બિયારણ એગ્રોમાંથી લેતા હોય એને પૈસા ભરવાના લાવો થતું હોય. આ બાજુ માલ વેચાતો હોય એ સમયે થોડું બજાર પણ ડાઉન રહેતું હોય છે. પરંતુ આવા જ એપિસોડો જોવા માટે હજુ સુધી તમે આ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ ન કરો, સૌથી પહેલાં એ કરો. આભાર દર્શક મિત્રો.